પ્રયાગરાજમાં યોજવા જઈ રહેલ મહાકુંભમાં તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ એક થાળી એક થેલી ભેગી કરી આજરોજ પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવી। હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે મહાકુંભ જે આ વર્ષે પ્રયાગરાજ ખાતે યોજવા જઈ રહેલ છે। આ મહાકુંભમાં દેશ વિદેશથી 40 કરોડથી વધુ લોકો આવવાની સંભાવના છે। ત્યારે ત્યાં જમવા તથા રહેવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોય ત્યારે આ ઉપયોગને બંધ કરી સાથે સાથે પર્યાવરણનું જતન થાય તે હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પર્યાવરણ વિભાગ દ્વારા આ એક સરાહનીય અભિયાન ચલાવવામાં આવ્યું, જેથી પ્રયાગની પવિત્ર ધરતી પર લાખો ટન અને કચરાથી મુક્ત કરી સ્વચ્છ અને સુંદર નદીને ખરાબ ન થાય તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વ્યારાનગરમાં તથા સોનગઢ નગર દ્વારા મોટી સંખ્યામાં આ અભિયાનની સારી એવી સફળતા મળી હતી। સાથે ગંગા સમગ્રની ટીમનો પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો। આ યોજનાને સફળ બનાવવા તાપી જિલ્લા પર્યાવરણ વિભાગના રીતેશભાઈ પટેલ તથા જિગ્નેશભાઈ પાટીલ, હિતેશભાઈ શિવડે અને ગંગા સમગ્રના પ્રાંત અધિકારી સુદામભાઈ સાટોડે દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી। રિપોર્ટર કલ્પેશ વાઘમારે, તાપી। જય શ્રી રામ। હું રાકેશ શાહ, તાપી જિલ્લાના વ્યારાનગરના રહેવાસી છું। પ્રયાગરાજમાં જે મહાકુંભ થવા જઈ રહ્યો છે તેમાં 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી ભાગ લેવા આવી રહ્યા છે, ત્યારે ત્યાં લાખો ટન કચરો ભેગો થવાનો છે। તો તેના ભાગરૂપે પર્યાવરણ વિભાગ, આરએસએસના પર્યાવરણ વિભાગ દ્વારા જે એક થાળી અને એક થેલીનું જે અભિયાન ઉપાડવામાં આવ્યું છે ખરેખર ખૂબ સરાહનીય કામગીરી છે। અને તાપી જિલ્લાની અંદર જે લોકોએ આ અભિયાનને ખૂબ સારી રીતે સહયોગ કર્યો છે તે બદલ હું સૌ તાપી જિલ્લાના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આભાર પાઠવું છું અને આવનારા દિવસોમાં પણ આવી સરાહનીય કામગીરીમાં સહભાગી થાવ એવી આપ સર્વ માટે હું શુભેચ્છા અને આશા રાખું છું। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। આગામી તારીખ 13 જાન્યુઆરીથી લઈને 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજની અંદર મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે। એ મહાકુંભની અંદર લાખો કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે અને સ્નાન અને પોતાની શ્રદ્ધા એના અવલોકન માટે વિદેશથી પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ આવશે। આવો મોટો મહાકુંભ જ્યારે જવા થઈ રહ્યો છે ત્યારે આટલી મોટી સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ આવશે એની ભોજન, નાસ્તા, આ બધી સરબરાહો, અન્ય બધી સુવિધાઓ માટે ડિસ્પોઝેબલ જે કંઈ વપરાય એને કારણે હજારો ટનનો એક કચરો આ પવિત્ર ભૂમિ પર થઈ શકે અને એ પવિત્ર ભૂમિ પર હજારો ટનનો કચરો જો રહી જાય તો એનું પવિત્ર ભળાઈ જાય। એટલે આ વસ્તુની સાથે સાથે પર્યાવરણની ચિંતા કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આપણને એક અભિયાન આપ્યું છે અને એ અભિયાન અંતર્ગત વ્યારાનગર પર્યાવરણ વિભાગ, સોનગઢનગર પર્યાવરણ વિભાગ એની સાથે સાથે ગંગા સમગ્રની સોનગઢની ટીમે આ અભિયાનને ઘર ઘર પહોંચાડ્યું। એનો સારામાં સારો પ્રતિસાદ મળ્યો અને મોટી સંખ્યામાં એક થેલી એક થાળી આ અભિયાન થકી બધા જ લગભગ ઘરોમાંથી એમને આ પ્રતિસાદ મળતા સારી એવી સંખ્યામાં એક થેલી એક થાળી આપણને પ્રાપ્ત થઈ છે। અને એ એક થેલી એક થાળીનું જે અભિયાન છે એની અંતર્ગત જે કંઈ ભેગી થયેલી સામગ્રી છે આવતીકાલે એને યથાસ્થાને પહોંચાડવામાં આવશે અને આમ કરીને પર્યાવરણની રક્ષાનો આપણે એક જશ લઈ શકીશું। જય શ્રી રામ। મારું નામ નિમિષાબેન ભાવસાર છે। હું વ્યારાનગર કાર્યવાહિકા છું અને વ્યારાની એક નાગરિક છું। અત્રે આપણે ત્યાં વ્યારામાંથી પ્રયાગરાજ ખાતે જે મહાકુંભ થવાનો છે તેમાં સ્વચ્છ કુંભ, હરિત કુંભ અને પર્યાવરણને સ્વચ્છતા અને જાગૃતતા આવે એ હેતુથી જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વ્યારા અને સોનગઢની જે જનતાએ સાથ આપ્યો છે એ બદલ પહેલા હું એમનો સૌનો આભાર ખૂબ વ્યક્ત કરું છું। અત્રે અમને ઇનરવ્હીલ તથા ગંગા સમગ્ર અને અનેક ઘણી જે સેવાભાવી સંસ્થાઓ છે તેઓએ પણ ઘણો સાથ આપ્યો છે, તે બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ રીતે જે ધર્મપ્રેમી જનતા છે જે જાગૃત થાય અને આપણા આવા કાર્યક્રમોમાં સહભાગી બને એવી અભિલાષા વ્યક્ત કરું છું। જય શ્રી રામ।